નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એકમ કસોટી જુલાઈ 2024 વિષય ગુજરાતી ધોરણ 9 નું પેપરનું સોલ્યુશન આપણે જોવાનું છે। તેના કુલ ગુણ છે 25। વિભાગ એ છે, એમાં છે નીચે આપેલા અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો। એમાં અમાં આવશે પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત, તો તેનો જવાબ આવશે આત્મકથા ખંડ। બીજું સાંજ સમયે શામળિયો આવશે પદ। ત્રીજું જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન હોવી। એના અથવામાં છે એમાં છે પહેલું કરજ, એટલે કે એનો જવાબ આવશે દેવું। બીજું સાંજ સમયે શામળિયો, તો જવાબ આવશે વૃંદાવનથી આવે। ત્રીજું હળધર, હળને ધારણ કરનાર। એના પણ અથવામાં છે બીજા જોડકા, જેમાં પહેલું છે સાંજ સમયે શામળિયો, તો તેનો જવાબ આવશે નરસિંહ મહેતા। બીજું ચોરી અને પ્રાયશ્ચિત, તેનો જવાબ આવશે ગાંધીજી। ત્રીજું આગળ ગોધણ, તો તેનો જવાબ આવશે પાછળ સાજન। પછી છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો ગમે તે 6। તો અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો। કુલ 25 પ્રશ્નો આપ્યા છે। ચાલો તો આપણે પ્રશ્નના જવાબ જોઈએ। એમાં પહેલું છે કોના રૂપની શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે? તો જવાબ આવશે શ્રી કૃષ્ણ રૂપની શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે। બીજું ગાંધીજીએ ક્યાં અભ્યાસ કર્યો હતો? તો જવાબ આવશે ગાંધીજીએ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો। ત્રીજું ગાંધીજી કયા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ગાંધીજી બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્માના નામે ઓળખાય છે। ચોથું તારાઓની વચ્ચે કોણ શોભી રહ્યું છે? તો જવાબ આવશે તારાઓની વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે। 5 કૃષ્ણનું રૂપ કેવું છે? તો જવાબ આવશે કૃષ્ણનું રૂપ અતિ કલ્યાણકારી છે। 6 કવિ નરસિંહ મહેતા કયા નામે જાણીતા છે? તો જવાબ આવશે કવિ નરસિંહ મહેતા આદિ કવિ નામે જાણીતા છે। 7 તારામંડળમાં શું શોભી રહ્યું છે? તો જવાબ આવશે તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભી રહ્યો છે। 8 ગાંધીજીનું પૂરું નામ જણાવો। તો જવાબ આવશે ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે। 9 હરિહળધરનો વીરો એટલે કોણ? તો જવાબ આવશે હરિહળધરનો વીરો એટલે બલરામનો ભાઈ। 10 શ્રી કૃષ્ણ કોની જેમ મહેકે છે? તો જવાબ આવશે શ્રી કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે। 11 કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે? તો જવાબ આવશે કવિના હૃદયમાં વાલાજીનું રૂપ વસી ગયું છે। 12 ગાંધીજીએ કેટલા પત્રો લખ્યા હતા? તો જવાબ આવશે ગાંધીજીએ હજારો પત્રો લખ્યા હતા। 13 ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યમાં શું હતા? તો જવાબ આવશે ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યમાં દિવાન હતા। 14 નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો? તો જવાબ આવશે નરસિંહ મહેતાનો જન્મ તળાજા જિલ્લામાં થયો હતો। 15 શ્રી કૃષ્ણે શું ધારણ કર્યું છે? તો જવાબ આવશે શ્રી કૃષ્ણે મુગટ, કાનના કુંડળ, પીતાંબર, ફૂલની પછેડી ધારણ કરી છે। 16 નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે? તો જવાબ આવશે નરસિંહ મહેતાએ ઝૂલણા છંદમાં પ્રભાતિયા લખ્યા છે। 17 ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું? તો જવાબ આવશે ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું। 18 નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો જવાબ આવશે નરસિંહ મહેતાનું બાળપણ
જૂનાગઢમાં વીત્યું હતું. 19. મોતીબિંદુના પ્રેમબાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો? તો જવાબ આવશે મોતીબિંદુના પ્રેમબાણે લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખવ્યો હતો. 20. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે શું સારે છે? તો જવાબ આવશે ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. 21. સાંજના સમયે ગાયોનું ધણ કઈ તરફ પાછું વળે છે? તો જવાબ આવશે સાંજના સમયે ગાયોનું ધણ વૃંદાવન તરફ પાછું વળે છે. 22. ગાંધીજીની માતાનું નામ શું હતું? તો જવાબ આવશે ગાંધીજીની માતાનું નામ પૂતળીબાઈ હતું. 23. કોના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે? તો જવાબ આવશે ધતુરા ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. 24. નરસિંહ મહેતાનો જન્મ આશરે કયા શતકમાં થયો હતો? તો જવાબ આવશે નરસિંહ મહેતાનો જન્મ આશરે 15મા શતકમાં થયો હતો. 25. ગાંધીજીની કઈ આત્મકથાના અનેક ભાષામાં અનુવાદ થયા છે? તો જવાબ આવશે ગાંધીજીની સત્યના પ્રયોગો આત્મકથાના અનેક ભાષામાં અનુવાદ થયા છે. 26. ગાંધીજીએ ક્યાં અભ્યાસ કર્યો હતો? તો જવાબ આવશે ગાંધીજીએ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. હવે છે વિભાગ બી. વિભાગ બીમાં છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો ગમે તે એક. તો અહીંયા 5 પ્રશ્નો તમને આપ્યા છે જેમાંથી તમારે ગમે તે એક લખવાના છે. તો ચાલો તમને એનો જવાબ હું જણાવી દઉં. પહેલો પ્રશ્ન છે ગાંધીજીને બીડી પીવાનું મન કેમ થયું? તો જવાબ આવશે ગાંધીજીના એક સગાની તેમને બીડી પીવાનો શોખ થયો. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે. આમ કેવળ ધુમાડો કાઢવા માટે જ ગાંધીજીને બીડી પીવાનું મન થયું. બીજું, શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતાએ કયા રૂપકો વાપર્યા છે? તો જવાબ આવશે શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતાએ ગિરધર, વાલાજી, સ્વામી અને હળધરના ભાઈ વગેરે રૂપકો વાપર્યા છે. ત્રીજું, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાનો ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી હતી. પ્રશ્ન 4. વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે? તો જવાબ આવશે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુઆચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યો છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. 5. સાંજ સમય શામળિયો કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. જવાબ આવશે સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણ આગળ ગોધણ અને પાછળ સાજણ એટલે કે ગોવાળોનું વૃંદ. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચુઆચંદનની સુગંધથી મહેકે છે.
વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. તો અહીંયા 5 આપ્યા છે જેનો આપણે જવાબ જોવાનો છે. એમાં પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. ચલો તેનો જવાબ દઈશું. ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમને નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ ન હતું. એના કારણે એમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. બીજું, શ્રી કૃષ્ણને જોતાં જ નરસિંહ મહેતાની શી સ્થિતિ થાય છે? તો જવાબ આવશે શ્રી કૃષ્ણને જોતાં જ નરસિંહ મહેતાના હૃદયમાં વાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. ત્રીજું, સાંજ સમય શામળિયો કાવ્યોનું રસદર્શન કરાવો. તો જવાબ છે સાંજ સમય શામળિયો ભક્તિ ગીતમાં કવિ વૃંદાવનથી આવતા શામળિયા એટલે કે કૃષ્ણનું વર્ણન કરે છે. સાંજને સમયે સાથીનું પણ ગામ તરફ વળી રહ્યું છે. ત્યારે વૃંદાવનથી આવી રહેલા શામળિયાના રૂપ સૌંદર્યને જોઈ કવિ મુગ્ધ થઈ જાય છે. પછી કવિ શામળિયાને ગિરધર, વહાલાજી અને સ્વામી શબ્દોથી બિરદાવે છે. શામળિયાએ શિર પર સુંદર મોર મુગટ, કાને કુંડળ, શરીર પર પીતાંબર અને પછેડી ધારણ કર્યા છે. કૃષ્ણની શોભા અનેરી છે. કવિએ કૃષ્ણની શોભાને ઉપમા અલંકારથી અલંકૃત કરી છે. તારામંડળમાં જેમ શશિધર ચંદ્ર શોભે, સુવર્ણિમ અલંકારમાં નીર ઝગમગે, એમ ગોવાળોના વૃંદમાં ગિરધર શોભી રહ્યા છે. કવિના મનમાં શ્રી કૃષ્ણનું કામણગારું રૂપ વસી ગયું છે. કવિ કૃષ્ણના રૂપ પર વારી જાય છે. કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર કેમ રહેવાય એવા પ્રશ્ન કવિના મનમાં ઉઠે છે. કવિનું કહ્યું કે સ્વામીની ક્ષમા સતત નિરખીને હરખાય છે. ચોથું, ગાંધીજીએ સોનાનું કડું કેમ કપાવ્યું? કડું કપાવ્યા પછી કેવો પશ્ચાતાપ અનુભવ્યો? જવાબ આવશે ગાંધીજીએ સોનાનું કડું ભાઈનું કરજ ચૂકવવા કપાવ્યું. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલાત કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાનો તેમણે નિખાલસ કબૂલાત કરી. 5. કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ આવશે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાંડમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી
ચુવાચંદનની સુગંધથી મહેકે છે. તે જેમ તારામંડળમાં શશિયર ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે તેમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. વિભાગ સી, એમાં એ નીચે આપેલા શબ્દોમાંથી ગમે તે એકના ધ્વનિ ઘટકોને છૂટા પાડો. તેમાં પહેલું છે દોકડો. દ વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઓ. એવી જ રીતે બાકીના જે શબ્દો છે એના ધ્વનિના ઘટકો છૂટા પાડેલ છે, જે તમે જોઈ શકો છો. બી, નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો અહીંયા રેખાંકિત કરેલ શબ્દ છે સોનું. તો સોનુંનો સંજ્ઞા પ્રકાર આવશે દ્રવ્યવાચક. બીજું પરાધીનતા, એનો સંજ્ઞાનો પ્રકાર આવશે ભાવવાચક. ત્રીજું નિર્ભયતા, તો તેનો જવાબ આવશે ભાવવાચક. ચોથું હળધર, તો એનો જવાબ આવશે વ્યક્તિવાચક. પાંચમું ગિરિધર, તો વ્યક્તિવાચક. ગાંધીજી, એ પણ આવશે વ્યક્તિવાચક. અને 7 વૃંદાવનથી, તો એ પણ આવશે વ્યક્તિવાચક. પછી છે વિભાગ ડી. તો અહીંયા છે પત્ર, વિચાર વિસ્તાર, નિબંધ, અહેવાલ. તો એમાંથી છે પહેલું વિચાર વિસ્તાર, ગમે તે એક. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું છે પારકી આશ સદા નિરાશ. બીજું છે મિત્રો એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ હોય. ત્રીજું છે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. ચોથું હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આપણે પહેલું જોઈશું પારકી આશ સદા નિરાશ. આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને નિરાશા જ મળે. જાત મહેનત જિંદાબાદ. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. આપણા કામમાં બીજાને સહેજ પણ રસ હોતો નથી. આપણા કામનું મહત્ત્વ આપણા જેટલું જ બીજાને કદી સમજાતું નથી. તેથી આપણું કામ કરવામાં તે બેદરકારી દાખવે છે. બીજું છે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ હોય. પ્રસ્તુત પંક્તિમાં કવિ મિત્રતાના મહિમાનો વર્ણન કરે છે. કવિ કહે છે કે એવો મિત્ર શોધવો કે જે આપણી ઢાલ સમાન બની રહે, એટલે કે જે રીતે ઢાલ મનુષ્યનું રક્ષણ કરે છે, જ્યારે આપણી ઉપર પ્રહાર થાય ત્યારે ઢાલ આગળ આવી આપણું રક્ષણ કરે છે. જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે. મિત્રતાની કસોટી દુઃખના સમયે થાય છે. સુખમાં તો સૌ કોઈ આપણા મિત્ર હોય છે, પરંતુ દુઃખની ઘડીમાં જે આપણી સાથે ઊભા રહે તે જ સાચા મિત્ર. મિત્રને બીજા શબ્દોમાં ભાઈબંધ કહીએ છીએ. ભાઈબંધ એટલે કે ભાઈ જેવું બંધન. સાચી મિત્રતા એ એક છોડ જેવી છે જે ધીમે ધીમે વધે છે અને મોટું વૃક્ષ થઈને જીવનભર તેની છાયા આપે છે. મહાન તત્વજ્ઞાની સોક્રેટિસ કહે છે, મિત્ર બનાવતા પહેલાં 100 વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો. ત્રીજો વિસ્તાર જોઈશું આપણે. જગતની 100 કડીઓમાં સ્નેહની સર્વથી વળી. પ્રસ્તુત પંક્તિમાં કવિ આપણને દુનિયામાં તમામ તત્વોમાં સ્નેહ એટલે કે પ્રેમ સર્વોત્તમ
એટલે કે સૌથી ઉત્તમ છે. અહીં તેના ઉદાહરણ જોઈએ તો સૂતરનો દોરો તૂટી શકે છે, લાકડાની કે લોખંડની કડી પણ તૂટી કે વછૂટી શકે છે, પરંતુ પ્રેમની કડી એટલે કે પ્રેમની સાંકળ કોઈ દિવસ પણ તોડી શકાતી નથી. કેવળ અઢી અક્ષરનો શબ્દ પ્રેમ કેટલો મહાન છે. 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. એટલે જે વ્યક્તિ પ્રેમની ભાષા સમજી શકે છે તેને દુનિયાની બીજી ભાષા શીખવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે સંબંધો દ્વેષ, સ્વાર્થ કે ગેરસમજૂતીના કારણે તૂટી જાય છે. જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે મોટા દેશો વચ્ચે થયેલી ઘટના વ્યર્થ સાબિત થાય છે. પરંતુ સ્નેહ જેવી પવિત્ર ભાવનાના બંધનો ક્યારેય તૂટી શકતા નથી. ચોથો વિચાર વિસ્તાર છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પંક્તિઓમાં કવિએ પ્રાયશ્ચિતનો મહિમા વર્ણવ્યો છે. પસ્તાવારૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી પર વહી રહ્યું છે. આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને પુણ્યશાળી બને છે. આપણે આપણા જીવનમાં ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ. આપણને જ્યારે આપણી ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ. આમ કરવાથી આપણું હૃદય નિર્મળ બને છે. ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલને છુપાવી રાખીએ તે પાપ છે. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરી હતી, પરંતુ જ્યારે તેમને તેમની ભૂલો સમજાઈ ત્યારે તેમણે તેનો ખુલ્લા મને સ્વીકાર કર્યો હતો. પછી તેમણે એવી ભૂલો ક્યારેય કરી ન હતી. આપણે પણ આપણી ભૂલોનો એકરાર કરતા રહીશું તો આપણી ભૂલોનું પ્રમાણ ઘટી જશે. ભૂલ માટે પસ્તાવો કર્યા પછી આપણું જીવન સુખી બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. ધન્યવાદ.